પ્રકરણ 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. આ પ્રકરણ થિયરીમાં 8 માર્ક્સનું રહેશે. આ પ્રકરણમાં આપણે કોઈ પણ પ્રકારનો પ્રાયોગિક કાર્ય કરવાનું રહેશે નહીં. આ પ્રકરણ ફક્ત થિયરી આધારિત છે, જે 8 માર્ક્સનું રહેશે. ઓબ્જેક્ટ એટલે વસ્તુ. હાલમાં આપણે ઇન્ટરનેટ, વેબસાઇટ અને વેબ આધારિત પ્રક્રિયાના યુગમાં જીવી રહ્યા છે. એટલે કે આજનો યુગ ઇન્ટરનેટનો યુગ છે. કોઈ પણ કાર્ય કરવા માટે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. આજના યુગમાં વિનિયોગ એટલે કે એપ્લિકેશનનો ઝડપી વિકાસ, તેના સોર્સ કોડનો પુનઃ ઉપયોગ ઘણું મહત્ત્વ ધરાવે છે. એટલે કે એકવાર કોઈ પણ કાર્ય કરીએ છીએ, આ કાર્યને ફરી ઉપયોગમાં લઈ શકાય એ પ્રકારની આપણી એપ્લિકેશન હોવી જોઈએ. વિવિધ સોફ્ટવેર સિસ્ટમના વિશ્લેષણ, ડિઝાઇન અને અમલીકરણમાં ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ કે તેની ક્રિયા ખૂબ જ નોંધપાત્ર કાર્ય કરે છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતું જે સોફ્ટવેર હોય છે, આ સોફ્ટવેર વધારે વિશ્વસનીય હોય છે. તેની જાળવણી, તેનો ફરી પાછો ઉપયોગ અને તેના વિકાસનું કાર્ય ખૂબ જ સરળતાથી કરી શકાય છે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને. જાવા પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિનું અમલીકરણ શક્ય બનાવી શકાય છે. જાવા પ્રોગ્રામિંગ માટે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા ખૂબ જ યોગ્ય છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાની શરૂઆત ઈસવીસન 1960માં થઈ હતી. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં નવા સોફ્ટવેર ઈસવીસન 1980માં ઉમેરવામાં આવ્યા હતા. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ શાના કારણે વિકસાવવામાં આવી? તો સોફ્ટવેર સિસ્ટમના ઝડપી વધતા કદ, સોફ્ટવેર સિસ્ટમની જટિલતાનું નિયંત્રણ, મોટી અને જટિલ સમસ્યાને સમય સાથે સુધારવું અને કાર્યને સરળ બનાવવું. આ દરેક કાર્ય માટે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ વિકસાવવામાં આવી. C++, જાવા, C#, VB.NET, વિઝ્યુઅલ બેઝિક, ASP.NET, એક્ટિવ સર્વર પેજીસ, PHP, હાઇપરટેક્સ્ટ પ્રીપ્રોસેસર જેવી પ્રચલિત પ્રોગ્રામિંગ ભાષાઓ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને સમર્થન આપે છે. એટલે કે આ દરેક ભાષા પણ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા છે. પ્રોગ્રામિંગની રીત. પ્રોગ્રામિંગની રીતના 2 પ્રકાર છે. પહેલું પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ, બીજું ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ એટલે શું? પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં આપણું કેન્દ્રબિંદુ ડેટા ઉપરની કાર્યપ્રણાલી તેમજ પ્રક્રિયાઓ લખવામાં કેન્દ્રિત રહે છે. એટલે કે આપણે જે કોઈ પણ કાર્ય કરીએ છીએ, તો આ કાર્ય પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ કહી શકાય. ઉદાહરણ તરીકે, પુસ્તકાલય વિનિયોગ સોફ્ટવેર માટે આપણે પુસ્તકાલયની દરેક એપ્લિકેશન વિશે જો વિચારીએ, તો આ પુસ્તકાલયમાં વિદ્યાર્થીની નોંધણી, પુસ્તકોનું વિતરણ, પુસ્તકોને પરત કરવા, પુસ્તક જો મોડું પરત કરે તો દંડની રકમ, આ દરેક ઉદાહરણ પ્રક્રિયાગત પ્રોગ્રામિંગને લગતા છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એટલે શું? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ, જેના પર કેન્દ્રબિંદુ રાખવામાં આવે છે. એટલે કે આપણે કોઈ પણ કાર્ય કરવા માટે ઓબ્જેક્ટ એટલે કે વસ્તુની જરૂર પડે છે. ઓબ્જેક્ટ એ ડેટા અને ક્રિયા એમ બંને એક સાથે ધરાવે છે.
સોફ્ટવેર સિસ્ટમનું વિશ્લેષણ, તેની ડિઝાઇન, તેનું અમલીકરણમાં ઓબ્જેક્ટ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. એટલે કે ઓબ્જેક્ટ બનાવવો, આ બનાવેલ ઓબ્જેક્ટમાં ફેરફાર કરવો, જેમાં મુખ્ય ઓબ્જેક્ટ હોય છે. ધારો કે પુસ્તકાલય વિનિયોગ સોફ્ટવેર આપણે ધારો કે બનાવવું હોય, તો એક પુસ્તકાલયનું સોફ્ટવેર બનાવવા માટે વિદ્યાર્થી, પુસ્તક, ગ્રંથપાલ જેવા ઘણા બધા ઓબ્જેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઓબ્જેક્ટ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા હોય છે એ દરેક બાબતનું પણ ધ્યાન રાખવામાં આવે છે. એટલે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગનું કેન્દ્રબિંદુ ઓબ્જેક્ટ છે, જ્યારે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગનું કેન્દ્રબિંદુ ડેટા ઉપરની કાર્યપ્રણાલી અને પ્રક્રિયા હોય છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાની ક્ષમતા પ્રોગ્રામરને પ્રોગ્રામ વિભાગીય અને પુનઃઉપયોગમાં એટલે કે ફરી પાછો કેવી રીતે ઉપયોગમાં લેવો તેમજ તેનો વિકાસ કરી શકાય તે પ્રકારનો પ્રોગ્રામનો કોડ લખવાની ક્ષમતા પૂરી પાડે છે. એટલે કે એકવાર બનાવેલા પ્રોગ્રામને, જો પ્રોગ્રામ મોટો હોય તો આ પ્રોગ્રામને નાના નાના ભાગમાં કેવી રીતે વહેંચવો, ફરી પાછો કેવી રીતે ઉપયોગમાં લેવાવો અને તેનો વિકાસ કરવો, આ દરેક પ્રકારનું કાર્ય પ્રોગ્રામર ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા વડે કરી શકે છે. આ પ્રકારની પ્રોગ્રામરની જે ક્ષમતા છે, જેને કારણે પ્રોગ્રામર હયાત મોડ્યુલમાં ફેરફાર કરે છે. એટલે કે એની પાસે જે પ્રોગ્રામ હશે તેમાં એ ફેરફાર કરે છે અને નવા પ્રોગ્રામની રચના કરે છે. હાલમાં તમે જોવો છો કે મોબાઈલમાં નવી નવી ટેકનોલોજીઓ આવી રહી છે, તો આ જ પ્રકારનું કાર્ય ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. સોફ્ટવેરના અન્ય ભાગના કોડમાં ખલેલ પહોંચાડ્યા વગર તેને ફેરફાર કરે છે, એટલે કે બદલે છે. એટલે કે હાલમાં જે નવા ફેરફાર કરવામાં આવે છે, આ ફેરફાર કેવા હોય છે કે જે જૂના ફેરફારને કોઈ નુકસાન કરતું નથી. એટલે કે જે નવા પ્રોગ્રામ કે કોઈ પણ સાધન બને છે, આ સાધન કેવા હોય છે તો કે અદ્યતન ટેકનોલોજીવાળા હોય છે. આમ હયાત કોડનો ફરી પાછો કેવી રીતે ઉપયોગ કરવો, તેને કેવી રીતે સુધારવું, આ દરેક કાર્ય કરીને સોફ્ટવેર કેવી રીતે બનાવવું, એની ઝડપમાં કેવી રીતે વધારો કરવો, આ દરેક પ્રકારનું જ્ઞાન પણ પ્રોગ્રામર ઓબ્જેક્ટિવ આધારિત ભાષાનો ઉપયોગ કરીને મેળવી શકે છે. ઓબ્જેક્ટ વાસ્તવિક વિશ્વમાં દુનિયા જે વસ્તુઓ વડે બનેલી છે તે વસ્તુને ઓબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણી દુનિયા ઘણા બધા ઓબ્જેક્ટ વડે બનેલી હોય છે. આપણને જે ઓબ્જેક્ટની જરૂર હોય છે આ જ ઓબ્જેક્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઓબ્જેક્ટના મુખ્ય બે સ્વરૂપ છે. પહેલું ભૌતિક અથવા મૂર્ત સ્વરૂપનો ઓબ્જેક્ટ, જે વસ્તુને આપણે સ્પર્શ કરી શકીએ તેમજ જોઈ શકીએ, જેને આપણે ભૌતિક સ્વરૂપના ઓબ્જેક્ટ અથવા મૂર્ત સ્વરૂપના ઓબ્જેક્ટ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે વ્યક્તિ, કાર, કોમ્પ્યુટર, કોફીનો પ્યાલો. બીજું અમૂર્ત અથવા અભૌતિક અથવા એબ્સ્ટ્રેક્ટ સ્વરૂપના ઓબ્જેક્ટ, જે વસ્તુને સ્પર્શ કરી શકતા નથી, જેને આપણે અમૂર્ત અથવા અભૌતિક અથવા એબ્સ્ટ્રેક્ટ સ્વરૂપના ઓબ્જેક્ટ તરીકે ઓળખી શકીએ છીએ. ઉદાહરણ તરીકે તારીખ અને સમય. દરેક ઓબ્જેક્ટ એટલે કે વસ્તુની એક અનન્ય ઓળખ હોય છે. આ દરેક ઓબ્જેક્ટને
એકબીજાથી આપણે અલગ રીતે ઓળખી શકીએ છીએ. ધારો કે દરેક વ્યક્તિનું નામ, શહેર, જાતિ, ધર્મ, જન્મ તારીખ, વ્યવસાય, આમ ઘણા બધા પ્રકારની લાક્ષણિકતા ધરાવે છે. આ લાક્ષણિકતાને ઓબ્જેક્ટ આધારિત ભાષામાં પ્રોપર્ટી અથવા એટ્રીબ્યુટ અથવા ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવા માટે તેની લાક્ષણિકતાની કિંમતનો ઉપયોગ કરવામાં આવે છે. ધારો કે માનવ અને હેમાંગ નામ બે અલગ અલગ વ્યક્તિઓની ઓળખ આપે છે, પણ જ્યારે બે વ્યક્તિના નામ એક જ હોય ત્યારે આ બંને વ્યક્તિને અન્ય લાક્ષણિકતા વડે અલગ પાડવામાં આવે છે. ધારો કે તમારા ક્લાસમાં બે વિદ્યાર્થી એક જ નામના હોય ત્યારે આ બંને વિદ્યાર્થીઓને તેમની અટક કે તેમના ફાધર નેમ વડે અલગ પાડવામાં આવે છે. ઓબ્જેક્ટને ઓળખવા માટે લાક્ષણિકતાની કિંમતનો ઉપયોગ કરવામાં આવે છે. આ કિંમતોને ઓબ્જેક્ટની પરિભાષામાં સ્ટેટ કહેવામાં આવે છે. એટલે કે કિંમતોનો સમૂહ, જેને સ્ટેટ કહેવામાં આવે છે. ઓબ્જેક્ટ સાથે બિહેવિયર પણ સંકળાયેલા હોય છે. એટલે કે વ્યક્તિ જન્મ લે છે, તેનું નામ મેળવે છે, તેનું સ્થાન પણ બદલી શકે છે. વાસ્તવિક વિશ્વમાં કોઈ પણ વસ્તુ એટલે કે ઓબ્જેક્ટ 3 બાબતો દ્વારા આપણે તેને વર્ણવી શકીએ છીએ. પહેલું, તે કયા નામથી ઓળખાય છે તેની ઓળખ, જેને આઈડેન્ટિટી કહેવામાં આવે છે. બીજું, તે શું છે તેની સ્થિતિ, જેને સ્ટેટ કહેવામાં આવે છે. ત્રીજું, તે શું કરે છે તેનું બિહેવિયર, જેને બિહેવિયર તરીકે ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાને ડેટા ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમે જોયું હશે કે એક જ શબ્દ માટે ઘણા બધા શબ્દોનો ઉપયોગ કરેલ છે. અહીં ફરી આપણે એ સમજી લઈએ. લાક્ષણિકતા અથવા પ્રોપર્ટી અથવા એટ્રીબ્યુટ અથવા ગુણધર્મો અથવા પ્રોગ્રામિંગ માટે ડેટા ફિલ્ડ. જ્યારે મેથડ અથવા ફંક્શન અથવા પદ્ધતિ અથવા પ્રક્રિયા અથવા બિહેવિયર. અહીં ઓબ્જેક્ટ સાથે સંકળાયેલા વિવિધ એટ્રીબ્યુટ અને બિહેવિયરને સામૂહિક રીતે મેમ્બર કે ફીચર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એટ્રીબ્યુટ અને બિહેવિયરનો સમૂહ, જેને મેમ્બર કે ફીચર તરીકે ઓળખીશું. સોફ્ટવેરની રચના કરતી વખતે જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ અર્થપૂર્ણ હોવા જોઈએ. એટલે કે રેલવે આરક્ષણ વિનિયોગ માટે રેલવે ટ્રેન, પ્રવાસી, ટિકિટ અને સ્ટેશન જેવા જે ઓબ્જેક્ટ હોય છે, આ ઓબ્જેક્ટ યોગ્ય એટલે કે સાચા છે. જ્યારે કાર, કોમ્પ્યુટર અને ઘડિયાળ પ્રકારના ઓબ્જેક્ટ રેલવે આરક્ષણ વિનિયોગ માટે અયોગ્ય એટલે કે ખોટા થશે.